મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે હેમલના બદલે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો. હેમલને આજે થોડું કામ હતું ને તો એ બિઝી હતા, તો મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ચાલો હવે આપણે બધાને મળી લઈ. અત્યારે રસોઈ થઈ ગઈ છે, બસ ખાલી રોટલી જ બાકી છે. હેમલને જમવા બેસવાનું છે નહીં, અને બાકી બધું કામ થઈ ગયું છે. હવે કપડાં મશીનમાં નાખવાના બાકી છે, ખાલી બાકી ઓલમોસ્ટ થઈ ગયું છે. તો જો મમ્મી પૂજા કરે છે, આમ તો ક્યાં નહીં પૂજા કરવાની હતી મમ્મીને, પણ થોડી વારે ધ્યાનાબેન અહીંયા કરે ને તો એકવાર તો ઉઠીને સૂઈ ગઈ, એટલે મમ્મી સુવડાવવા ગયા હતા અને વળી પાછું ઉઠી ગઈ ને એવું બધું ચાલ્યા રાખે. તો ચાલો હવે મમ્મીને મળી લઈ, હેમલ હમણાં આવે એટલે હેમલને મળી લઈ, અને ધ્યાનાબેન તો ઓલરેડી હોલમાં છે ને એની રાઇમ્સ જોવે જ છે, એટલે આપણે બધાને ટર્ન બાય ટર્ન મળી લઈએ. તો મમ્મી અહીંયા પૂજા કરે છે. મારે નાના નાના કાનાજી છે એટલે એને ડ્રાયફ્રૂટ ને દૂધ ને બધું ધરાવ્યું છે. શિવલિંગની પૂજા કરી લીધી મમ્મીએ. બસ જો મમ્મીએ દીપબત્તી કરી લીધા છે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજે વ્લોગમાં ફર્સ્ટ ટાઈમ મુલાકાત થઈ છે. સવારથી મેં લીધો નથી, બરાબર છે. તો આજે અત્યારે વાગ્યા છે 9:30 જેવું થઈ ગયું છે, 9:45 જેવું. અને ઓફિસેથી થોડીક વાર પહેલાં આવ્યો, પછી બાથ લીધો, કારણ કે ગરમી જોરદાર હોય છે, એટલે કીધું જઈમાં પહેલાં આપણે બાથ લઈ લઈએ, બરાબર છે. અને આજે ઓફિસે થોડુંક જવામાં સવારના મોડું થઈ ગયું હતું, કારણ કે વ્લોગ એડિટ કરવામાં થોડીક વાર લઈ ગઈ, તો જવામાં મોડું થઈ ગયું. તો અત્યારે આવવામાં લેટ થઈ ગયું. તો બસ જો જમવા બેસતો હતો, તો કીધું વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈએ મારા સાઈડનો. આજે ઉનાળામાં સૌથી મજા આવતી વસ્તુ બનાવી છે, અને મને તો બહુ મજા આવે. રસ ને પૂરી ખાવાની. ખરેખર ઉનાળો હોય ને એટલે આ મોકો ઉનાળામાં જ મળતો હોય રસપૂરી ખાવાનો, બરાબર છે. તો અત્યારે બસ જો રસપૂરી ખાવા હું બેસી ગયો. અને બીજું આજે અમે બનાવી છે ઘરે ફરસી પૂરી, બરાબર છે. મેંદાના લોટની જે આવે, બરાબર છે. મમ્મી મસ્ત બનાવે છે, એકદમ પોચી, અને ખાવાની બહુ મજા આવે. બહાર તમે જનરલી જાઓ તો કડક વધારે હોય, અમે લોકો મસ્ત પોચી બનાવતા હોય છે. સાવ પોચી નહીં, પણ આમ જે રેગ્યુલર કરતાં ઘણી પોચી હોય, એટલે મજા આવે ખાવાની. તો ચાલો તમને દેખાડી દો. આજે ફરસી પૂરીની વાત કરતો તો, બરાબર છે. ડબ્બો ભરીને બનાવી છે. આ રીતની આખી ફરસી પૂરી હોય છે, બરાબર છે. તમે એ લોકો ઘરે બનાવતા જોતા તો બજારમાંથી લેતા હોય, અમે મોસ્ટલી ઘરે બનાવતા હોય છે ફરસી પૂરી. અને આપણી રસપૂરી રેડી થઈ ગયા છે, અને આરે સલાડ લીધું છે. બીજું કાંઈ જરૂર નથી, રસપૂરી હોય એટલે હાલ્યું જાય ગાડું. સામે મમ્મી ને ત્યાંના બેન રમે છે, ખાઈ પીને મમ્મી સાથે, બરાબર ને. ત્યાંના બેને રસ પી લીધો. એને જમવાનો ટાઈમ થઈ ગયો. મમ્મી કે મારો ત્યાંનો જમવાનો ટાઈમ એક. બરાબર, શેક બનાવ્યો તો. સાચી વાત છે. પાણી પી લે એમ ને. પાણી પીવે અમે સારું. આમાં છે ઉનાળામાં તો જેટલું પાણી વધારે પીવાય એટલું સારું. અત્યારે મેં આવીને એને તેડીને, મારે ત્યાંના નંબર ફિક્સ કે હું આવું ને એટલે એકવાર તેડવા નહીં જ એને. અને આ કી સ્ટેન્ડ છે ને ત્યાં લઈ જાવ ને એટલે એને મજા આવે. આ ઉપર કી સ્ટેન્ડ છે અમારે અહીંયા, ત્યાં લઈ જવાની. એટલે મેં થોડુંક પાણી પીવડ્યું ને તો પી લીધું, કારણ કે એને પાણી તો તરસ બહુ લાગે ને પી લે પાછી. ના ન પાડે, પાણી જો દી એટલું પી લે. અને સારું, પાણી પી લે નહીં. તો ચાલો હવે જમવાનું એન્જોય કરીએ આપણે લોકો, પછી આગળ મળીએ વ્લોગમાં. હાલો, તો ત્યાંના બેનના આટો મરાવા નીકળ્યા છે, બરાબર છે. વોકિંગ આટલામાં કરી લઈ થોડું ઘણું. મોસ્ટલી ટાઈમ રાતના ઓછો રહેતો હોય છે, એટલે નહીં તો નીકળીએ અમે આટો મારવા, પણ ટાઈમ ઓછો રહે. એટલે આજ કીધું ટાઈમ છે તો એમાં કે હાલો આટો મારી લઈ. આજે સોસાયટીની બહાર શેરીમાં એક નાનો એવો આટો મારી લઈ. ત્યાંના બેને મજા આવી જાય, બરાબર છે. એ ફ્રેશ થઈ જાય. કૂતરાઓ બહુ અમારે સોસાયટીમાં, મને એ બીક લાગે મેઇન. બીજો કાંઈ વાંધો ન હોય, કારણ કે કૂતરાઓ થઈ જાય ને પછી
એનું નક્કી ન હોય, કોક વાર ખરાબ કઈડી બેડી જાય ને તો હેરાન થઈ જાય. આ રહ્યા અમારે ત્યાંના બેન ને હિમા બે આવે છે. હા અંદર કેવો અવાજ કરતી હતી, અત્યારે કાંઈ એ શું કેસ? અંદર બહુ અવાજ કરતી હતી. બહાર આવી ને બહાર તો એને મજા જ, પણ આમ એને બહારનું બધું જોવા મળે ને બહાર તો એને મજા જ આવે છે. એટલે મને શાંતિ થઈ ગઈ. લંબાવી દીધું છે શાંતિ જોવે છે. એના બેન બહાર તો એન્જોય જ કરતા હોય. અત્યારના મજા આવે ત્યાંના, એ તેના મજા આવે છે. એ થોડુંક ટેસ્ટથી હોઈ ગયું છે અમારે કોકો બેન. આગળ સુધી એકાદ રાઉન્ડ માર લે, આગળ સુધી મારી પછી પાછા બધા એસી ચાલુ કરીને ઘરમાં સૂઈ ગયા છે. ને આપણે આટો મારવા નીકળ્યા છે. આપણે આટો મારવા નીકળ્યા છીએ. આપણે કાલે સોડા પીવા ગયા હતા, તો આપણે રાજકોટમાં તો બહુ ગરમી હોય ને તો લોકો સ્પેશિયલી આમ સોડા પીવા આવે, રીંગે બેસવા જાય, પછી સોડા પીવા જાય, આટો મારવા નીકળે. ને આપણે કાલે જેટલા રોડ ઉપર નીકળ્યા ને એટલા રોડ ઉપર કોઈ નહોતું. અહીંયા બસ ઓછું આમ હોય. શાંતિ, બધા આમ વેલા વેલા સુઈ ગયા હોય ને એવું હોય. જો અત્યારે અહીંયા બધા જ્યાંથી પાસ ઓન થાય છે ને બધા બંગલોઝ જ છે. બધાના ઘરમાં એસી નો વોઇસ આવે છે, એસી ચાલુ છે બધાના ઘરમાં, બધા સુઈ ગયા છે, કોઈ નથી. નકર હજી તો 11 સવા 11 જેવું માંડ થયું છે. સાચી વાત છે. અહીંયા છે એવું એ લોકો પોતપોતાની લાઈફમાં બિઝી હોય એવું છે. સાઈડમાં હોય સામે કાર આવે છે ને તો ત્યાંના બેન ને બહાર આટો મારવા લઈ ગયા હતા. ત્યાંથી વસ્તુ કરે આવ્યા, જે એ થોડીક શું છે ફ્રેશ થઈ ગઈ ને અમે લોકો ફ્રેશ થઈ ગયા. થોડુંક એમ કે ઠંડકનો અહેસાસ થયો. બાકી આ 43-44 ડિગ્રી તો ભાઈ થકાવી દે એવી ગરમી છે. બરાબર છે. આજે જ કંઈક હતું કે ગુજરાતમાં ગરમીના લીધે ઘણાને એટેક આવ્યા ને એવું કંઈક હતું ન્યૂઝમાં. ગરમી જેવી છે એટલે જ ગવર્મેન્ટ કહે છે કે ભાઈ બપોરના કામ વગર નીકળવું નહીં. કારણ કે સાચી વાત છે, આ તડકામાં નીકળો કામ વગર તો હેરાન થઈ જાય એવું છે. કારણ કે અમે એમ કહો ને કે હું આજે તો મારે લેટ થઈ ગયું, બાકી મારે 12 સાડા 12 જનરલી ઓફિસનો ટાઈમ છે, તો એ દરમિયાન હું જાતો હોઉં ને અને મેં એમ કહો ને હેલ્મેટે પહેર્યું હોય, બરાબર છે, તોય આમ કહો ને બફારો તો ઠીક છે પણ આમ અંદર લૂ લાગતી ને એવું લાગે, ફૂલ ગરમ આમ આખું શરીર આમ તપતું હોય ને એવું લાગે. ટૂંકમાં હેલ્મેટ પહેર્યું હોય તોય તો ભાઈ ખરેખર ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. કારણ કે પછી હોસ્પિટલાઇઝ કરવા ને એ બધી લાંબી વસ્તુ થઈ જાય પછી. કારણ કે આમાં તમે નીકળ્યા હોય, બરાબર છે, અને પાણી બાણી ભેગું ના હોય અને એ વસ્તુ થાય એટલે પછી સમજા કે ડિહાઇડ્રેશનના ના તે બધા ઇસ્યુ ચાલુ થાય, ઝાડા ઉલટી ને. કેમ કે આ બધી વસ્તુ તડકો લાગે એટલે લૂ લાગે એટલે આ બધી વસ્તુ થવાની જ છે, બરાબર છે. તો બસ આપણે વ્લોગ આજે અહીંયા પૂરો કરી દઈએ. ત્યાંના બેની થોડુંક કચકચ કરે છે, એને તરસ લઈ ગઈ, મમ્મી પાણી પીવા લઈ ગયા. રાતને ઘણી વાર ઉઠે, બરાબર છે, 2-3 વાગે. હવે અમે સમજી જઈએ કે એ અચાનક જાગી જઈને પછી શું એને તરત એટલે સમજી જવાનું કે એને પાણીની તરસ લાગી છે, એટલે પાણી પીવડાવી જ દે. અને એનું સીપ રાખ્યું જ છે, ભેગું લઈ જ જાય. કારણ કે પછી રાતના નીચે લેવા આવું ને એ બધી વસ્તુ કરવી અને એને જરૂર પડે છે. મેં માર્ક કર્યું, હવે જરૂર પડવા માંડી રાતના પાણીને લીધે. એને ગમે એ ખબર પડી જાય એટલે એની નીંદર ઉડી જ જાય અને પીવડાવવું જ પડે પાણી, સારું પીવે એ. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કહેજો, અને આગલા વ્લોગ બી જોવાના બાકી હોય તો જોતા રહેજો. યુટ્યુબ, ફેસબુક બધામાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો ખાસ, બરાબર છે. બસ જો આવી જ મજા કરવાના છીએ રોજ અલગ અલગ કન્ટેન્ટ લઈને. અને થોડોક પાછો હમણાં વ્લોગ જાય એટલે પ્લાન છે ગેમ રમવાનો, જોઈએ કેદી પોસિબલ થાય છે, બરાબર છે. પાછી એકાદ વાર ગેમનો પ્લાન કરી ધીરે ધીરે આવી રીતના ચાલુ કરતા રહેશું. અને મેં કીધું તો ઇન્સ્ટા ને રીલનો પ્લાન છે, હવે સ્ટાર્ટ કરી અપડેટ આપી દઈશ. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ટાટા.